વિડીયોને લાઈક આપવાથી અખંડ મુક્તિદાતાને ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હૃદય કમળમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો વાસ મને દેખાય છે અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ચરણોમાં મારા પ્રણામ સ્વીકાર કરે. પ્રણામ શ્રી મંચ પર બિરાજમાન 5 પંપાવતી પૂરી ધામ પન્ના સમગ્ર બ્રહ્માંડની મુક્તિનું કોઈ સ્થાન હોય અને એ સ્થાનની મહિમા આ ધરાતલ પર જેટલા ધર્મ ગ્રંથો છે, હવે અહીંયા મત મતાંતર નથી લેતા. ધરાતલ પર બહુ બધા મત છે, પણ તમામ મત એક પરમાત્માને જ માને છે. અને એ પરમાત્માની જોશ અને આવેશની શક્તિ ક્યાંક થઈ હોય તો ધર્મ ગ્રંથોની સાક્ષી રૂપે શ્રી 5 પદ્માવતીપુરી ધામ વિંધ્યાચલ પર્વત પર છે, એમપીમાં. ત્યાંથી પરમ પૂજ્ય શ્રી ડી.કે. દાઉજી, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. મંચ પર બિરાજમાન શ્રી દિગંબર મહારાજ ગુરુજીના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. અને વાંગમય સ્વરૂપ અક્ષરાતીત ધામદુલાના હુકમથી જ તો શ્વાસ લઈ શકે છે, છોડી શકે છે, એ તો અખંડ પ્રણામ છે. વાત જ્યારે આપણે કરી રહ્યા છે, અહીંયા જે કાર્યક્રમ થઈ રહ્યો છે ને, ખૂબ આનંદની વાત છે. મને તો આનંદ છે. હું પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એવા જેને વાસ્તવમાં પ્રેમની જરૂર છે, જેમની પાછલી ઉંમરમાં જેને સેવા કરવાની જરૂર છે, હું પરમાત્માને શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરું છું કે એવા વડીલ, એવી મારી વૃદ્ધ માતાઓ અહીંયા આવે અને એમની અમે સેવા કરીશું. પણ મૂળ પાયો આપ સૌના સહયોગ વગર નહીં થાય. આપ સૌએ અને અમને, હું પોતે પણ તન મન અને ધનથી કુરબાન થઈશ તો આ સ્થાન ફલીભૂત થશે. આપણું સૌભાગ્ય છે કે આપણને આ સેવા કરવા મળી છે. શ્રી પ્રાણનાજીની વાણીનો એક જ સંદેશ છે કે સુખ શીતલ કરું સંસાર. વાતમાં પોઝિટિવ છે અને વાતમાં નેગેટિવ પણ છે, પણ કેવી રીતના નેગેટિવ છે, કેવી રીતના સારી છે ને કેવી રીતના ખોટી છે. હરેક વાતના બે છેડા હોય. સુંદર સાતજી, ધર્મપ્રેમી સજ્જનો, જ્યારે પણ આપણે કોઈ શબ્દનું ઉચ્ચારણ કરીએ ને, એના બે મતલબ થાય. શુદ્ધ હૃદયથી લઈએ તો એ પવિત્ર ભાવ આવે, અને ધર્મહીન હૃદયથી લઈએ તો એ કુભાવ આવે. કહેવું તો બધું બહુ છે, પણ થોડામાં સમજાવું છું. કારણ કે કહેવા કરતા સેવા કરીને જો આગળ વધીએ ને તો બધાને દેખાય. અને જ્યારે તમારી સેવા આગળ આવે ને તો તમારે હનુમાનની જેવું દિલ ખોલીને બતાવવાની જરૂર નથી. તમારી સેવાથી જ ખબર પડશે કે આમનું હૃદય કોમલ છે, આમના હૃદયમાં ધામ ધની માટે, પરમાત્મા માટેનો ડર છે, સેવા કરવાનો ભાવ છે, પરમાત્માની સાથે બેસવાને લાયક. જો આ બ્રહ્માંડમાં એવું કહેવાય છે કે બ્રહ્માત્માઓ છે. કેમ કે એમને બ્રહ્મવાણીનું જ્ઞાન છે, એમને એમની કરની ખબર છે, એમની રહેની ખબર છે. પરમાત્મા સમગ્ર બ્રહ્માંડના વિશ્વના પ્રત્યેક જીવ માટે આવ્યા છે અને એમનું વાંગમય સ્વરૂપ સ્વયં અહીંયા બિરાજમાન છે, શ્રી બ્રહ્મવાણી રૂપી. અને અમે જયકારો લગાવીએ છીએ, પ્રાણનાથ પ્યારે કી જય. અહીં જેટલા બેઠા છે ને એ બધા જ ચેતન છે, બધાની અંદર પ્રાણ છે. અને એ પરમાત્મા સર્વેનો એક માલિક પ્રિયતમ પ્રાણ વલ્લભ છે. મારા પ્રાણના જયકારા પહેલા બોલાય છે, ત્યારબાદ એના નાથના જયકારા બોલાય છે. લાડ રૂપી સરળ ભાષામાં પરમાત્માને કોઈ નામ આપ્યું હોય ને તો એ નામ છે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આપણે બધા જ પ્રાણને ધારણ કરીને બેઠા છે અને મંચ પર બિરાજમાન આપણો નાથ છે. નાથનો મતલબ છે પતિ, પતિનો મતલબ છે અધિકારી. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સુંદર સાતજી, આજે આપણા હિન્દુ સમાજની અંદર એવી પરંપરા ચાલી છે કે આપણે 1000 મત મતાંતર લઈને બેઠા છે, 1000 પ્રકારના વિચારો લઈને બેઠા છે, પણ વેદ દ્વારા, હિન્દુ ધર્મના મૂળ ગ્રંથો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આજે થોડા કડવા શબ્દ કહીશ, પણ મારી પ્રાર્થના બી છે ધણીના દિલમાં કે ધણી, આ જે સ્થાન ઊભું થાય ને, જે ઘરડા મા બાપ હોય, જે ઘરડા વૃદ્ધ હોય, જે બાળકોના પ્રેમ માટે તરસતા હોય ને, એમને આ ધરાતલ પર લાવજે. અને અમે કોશિશ કરીશું એમને પ્રેમ આપવાનો. અમે એમને કોશિશ કરીશું કે વૃદ્ધ અવસ્થામાં કેવી રીતના જીવન જીવવું જોઈએ માણસે. એને આધ્યાત્મથી શીખવાડવામાં આવશે કે વયોવૃદ્ધની ઉંમરમાં પરમાત્માને કેવી રીતના પ્રાપ્ત કરાય.
ઘૂંટણ દુખતા હોય, કમર દુખતી હોય, માથું દુખતું હોય, પણ એવી અવસ્થામાં બી પરમાત્માને પ્રાપ્ત કેવી રીતના કરાય એ પ્રેમની ભાષામાં અહીંયા એમની બે સેવા થશે, એક શારીરિક સેવા અને એક આધ્યાત્મિક સેવા. અને ધણી મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરે અને આ કાર્યને ફલીભૂત કરે, જેથી આપણે બધા એક જયકારો લગાવીએ. બોલો શ્રી પ્રાણનાથ. હવે આવીએ આપણે વાતના બીજા છેડામાં. વાતના બે છેડા હોય. આજે આપણે શું વિચારીએ છીએ ખબર છે? આપણી આસ્થા છે કે ડુંગર પર માં બેઠી છે ને, એને ચૂંદડી ચડાવીએ, એને ભોગ લગાવીએ, એની આરતી કરીએ. પણ ક્યાંક પરંપરા, ક્યાંક સંસ્કારોમાં આપણી અંદર કંઈક ઊંચ નીચ થાય છે ને, તો કહીએ છીએ કે ડુંગરાની માની પૂજા કરવા કરતા પહેલા ઉમરાની માની પૂજા કરવું, ગોખની માની પૂજા કરતા પહેલા કુખની માની પૂજા કરવું. અને જ્યારે આ વિચારધારા આપણા હિન્દુ સમાજની અંદર આવી જશે ને, તો મને નથી લાગતું કે આપણે વૃદ્ધાશ્રમ બનાવવાની જરૂર પડશે. પણ હા, શ્રી પ્રાણનાથજીની વાણીને સંલગ્ન લઈને અને એમના ચરણોમાં જે સ્થાન બની રહ્યું છે ને, ત્યાં બે પ્રકારનું સ્થાન મેં કીધું ને તમને, કે એક આધ્યાત્મિક અને એક વ્યવહારિકતા, બંને ઉન્નતિ થશે એમની. એટલે અમે પરમાત્માને પ્રાર્થના કરી છે કે આ જે સ્થાન બની રહ્યું છે, જે અગ્રગણી છે, એના ટ્રસ્ટીગણ છે, સુંદર સાથ છે, ધર્મપ્રેમી સજ્જન જે પણ આગળ પડીને સેવા કરી રહ્યા છે, એમના ચરણોમાં મારા નમ્ર પ્રાર્થના, કોટી કોટી પ્રણામ, મારી યાચના સમજો, પ્રાર્થના સમજો, એને સ્વીકારજો. અને મારા લાયક જે પણ સેવા હોય આપ શ્રી મને હુકમ કરજો. આપની સેવા મારા માથા પર રહેશે, કારણ કે બ્રહ્મવાણી કહે છે કે તુમ પ્રેમ સેવા સે પાઓગે પાર. પણ આપણે આધ્યાત્મની સાથે લોક વ્યવહારની સેવા પણ શીખવી પડશે, ધર્મની સેવા પણ શીખવી પડશે. અને આ બ્રહ્માંડમાં એક પરમાત્મા શું કહે છે ને, એ પણ આપણે કરવું પડશે. એટલે પ્રાણનાથજીની વાણીના સાનિધ્યમાં જે હશે ને, એને ખબર પડશે કે વાસ્તવમાં સેવા કોને કહેવાય, વાસ્તવમાં પૂજન કોને કહેવાય. વાસ્તવમાં સુંદર સાથજી જ્યારે જે તે સમયમાં આપણે હતા ને, ત્યારે આપણને ગુરુકુલમાં મોકલવામાં આવતા હતા. 12 વર્ષનું બાળક થાય ને એટલે એને ગુરુકુલમાં મૂકવામાં આવે, અને ગુરુકુલમાં મૂકે એટલે એને સંસ્કાર આપવામાં આવે કે સમાજની વ્યવહારિકતા શું છે, ધર્મની વ્યવહારિકતા શું છે અને સમાજની વ્યવહારિકતા શું છે. એનું એક ઉદાહરણ આલું કે ઘરમાં એક વડવો હોય, સંસ્કારી હોય, એનું નામ હોય, અને અંતિમ સમય પછી જ્યારે એમના પ્રાણ પખેડે ઉઠે ને, ત્યારે પણ સમાજમાં એ વાતોમાં જીવતા રહે. જ્યારે બી કંઈ કાર્ય થતું હોય તો એ ભાઈને યાદ કરવામાં આવે કે ભાઈ, તારા પિતા તો એટલા મહાન હતા, સમાજ માટે અગ્રગણી હતા, સમાજ માટે આ કરતા હતા, પોતે ભૂખ્યા રહેતા હતા અને આંગણે આવનારને ભૂખ્યા જવા નતા દેતા. તો વાસ્તવમાં ધર્મ એને કહેવાય છે. આધ્યાત્મિક સાથે જે જોડાયા હોય, એમનું ચરિત્ર પવિત્ર હોય, એનાથી કોઈને દુઃખ ના થાય, એનાથી કોઈને ક્યાંય ભૂલા ભટક્યા પણ એનાથી કોઈને દુઃખ ના થાય. સુંદર સાથજી, આપ સૌ જે કાર્ય કરી રહ્યા છો, મારો અંતર હૃદય કહેવું તો બધું બહુ છે, પણ હું બ્રેક મારું છું બોલવામાં, કારણ કે એટલો સમય છે નહીં, આપણે કાર્ય કરવું છે. પણ આપણે બધા જ ભેગા થઈને શ્રી પ્રાણનાથજીની વાણીના સાનિધ્યમાં રહીને સુખ શીતલ કરું સંસારનો જે કોલ આપણે આપ્યો છે ધણીને, એ આપણે પૂરો કરીશું. અને વાસ્તવમાં આપણે ચેતન મૂર્તિની પૂજા કરવી જોઈએ, જડ મૂર્તિની પૂજા ના કરવી જોઈએ, ચારિત્ર્યની પૂજા કરવી જોઈએ, ચિત્રની પૂજા ના કરવી જોઈએ. ઘરમાં પરમધામ પહોંચેલા પિતાના ફોટાની પૂજા કરવાની જરૂર નથી, પણ એ પિતાએ જે સંસાર માટે સારા કાર્ય કર્યા છે ને, એ પુત્રએ કરવાની જરૂર છે. તો વાસ્તવમાં ચિત્ર પૂજા ના હોવા કરતા ચારિત્ર પૂજા હોવી જોઈએ. જ્યારે આપણી સમજ, આપણા હિન્દુ સમાજની અંદર આ સમજ આવશે ને, તો મને નથી લાગતું કે પરમાત્માથી કોઈ દૂર થાય. અત્યારે આપણે જડ મંદિરની પૂજાઓમાં પડી ગયા છે. મનુષ્યની બનાવેલી મૂર્તિ, એમાં પ્રાણ પૂરીએ અને બીજે દિવસે જઈને આપણે એને એવું કહીએ કે મારી ઈચ્છા પૂરી કરો. કદાચ મારો એવો ભાવ છે કે એ મૂર્તિ આપણા પર હસતી હશે કે તારો બેઠાડેલો હું બેઠો છું અને તું હાથ લાંબા કરે છે. પણ હિન્દુ સમાજની, હિન્દુ વિચારધારાની, હિન્દુ વિચારધારા ધર્મ સાથે જોડાઈ છે. અને એ ધારા એવું કહે છે કે જડ મૂર્તિની પૂજા ના કરો, ચેતન મૂર્તિની પૂજા કરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.